શેતુજી હા આરી ગાડી કહેતા હતા તમે? હા ભાઈ આરી ગાડી હાલવાની છે હો. ગાડી તો સારી છે હો. હે ગાડી એકદમ નંબર છે. ટકોલા બંધ છે એમ તો. ના હું શું કહું હા ઓનો ધણી ચો છે તાર? ધણી હા ગાડીનો માલિક. એટલે માલિક કહો કે ધણી ચો કહો છો? હાડો આપણે બોલાવતા આવો. ગાડી જબર નહીં આમ તો. ગાડી સારી છે, નંબરે સારો છે. હે નંબરે સારો છે, હે નંબર સારો છે એમ કહું. ગાડીનો હા હાડો હાડો પેલા માલિકને મળતા આવો. ચાલ કોંતીજી એ શેતુજી હા આ ઉજાઈ છે ને લાગતા? ઓર આવો 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 રમ રમ. ગરાક લઈને આવ્યો છું ગાડીનો. ગાડી ના હા સારું કર્યું છો લઈને આયા. બેહો બેવું છે બે આવો તા બેસીને વાત કરીએ. બેહીન શું કોમ જોઈને વાત કરા ભાઈ. બે જ આવું છે. ઉભા બેહો આમ તો ગાડી બતાવી એમ તો પણ કીધું પેલા માલિકને મળતા આવો. હાલે હળ આ રી ગાડી એ તો બતાવી દે એમ તમે. જોઈ એમને એમ હા જોઈ ગાડી તો કલર કેવો છે કલર એક નંબર હો. સેન અને ગાડી સારી છે, નંબર પણ સારો છે. શું કહેવું તો કહો હાડો કહું. હવે કિંમત વાળી કરો. કિંમત લાખની કિંમત કરું છું પણ તમારા માટે છેલ્લે આવ્યા છે. એ હું લઈને આવ્યો એટલે હો પાછા ના કે લાખ ને તો નહીં હાલે એમ. હા શાતુરજી લઈને આવ્યા એટલે એટલે પણ હું શું કહું શેતુજી, હા જો મને કોઈ બધા વચ્ચે ક્યાં વાળો છું. તે કહો ભાઈ. ભલે ત્રણેય લાખ કિંમત કરતો બરોબર, હા. પણ મારે 50,000 સુધી ગાડી લેવી છે. ના હો હા 50 તો ના પાલો ને ભાઈ. વાત સાચી, પણ મેં તમને વાત શું કરી હતી કે મારે 50 સુધી લેવી છે. હવે મુળાજી જુઓ ગાડીની તમે કન્ડિશન જુઓ. કન્ડિશન તો જોઈ મેં સારી છે બરોબર, પણ સાદર હોય ને એટલા પગ લોબા થાય. વાપર્યો હમણાં બેટરી નવી નખાઈ એનું એન્જિન થોડુંક મેં સર્વિસ કરાવી 20,000 રૂપિયા ખર્ચો થયો. તો પછી લેન ભાઈ ઘરદાણી. હું છે પણ ના પાડું છું, વાત સાચી એમ. હું એમ કહું કે મારે જેટલી સગવડ હતી ને એટલું તો આપણે હેડાય. હે સગવડ પ્રમાણે હેડવું પડે. હે અત્યારે 22 લાખ રૂપિયા થઈ ગયા. ખાધું ભાઈ ખાધું. તો આ તો ગાડી છે યાર, વટ પડી જાય પેલા માણસ. સમજીને કરાવો તો. હે સમજીને કહો હજી. હવે કોંતીજી મારું મન રાખો. 70 બાલ દોડો બસ. હવે રાજી બોલો. ના તો નહીં આલવી હો. તો ભાઈ એમની મરજી. હવે ગાડીમાં શું છે હવે મારી વાત, હા માલ જોઈને જ હું કિંમત કરું છું. ધણી તો ભલે 10 લાખ કહેતો, પણ મને ખબર પડે છે કે આ ગાડી આટલામાં લેવાય. સેલ મારી આલો. ના સેલ કોઈ મારવો નહીં. ચાલુ કરી ના ના એમ તો ભાઈ વિશ્વાસ છે. હું બધું કઈ ના એમ તો કહું ટકોરા બંધ છે. તો આ તો હા મફત માગે છે એમ થોડી આલી દેવાય. ના મુળાજી એમ તો હવે મેળ ના પડે. ફરક બુડું એટલું. શું કહો કહો. કશું નહીં મારે એટલે તો હાલવા નહીં. 70 થી તો 1 રૂપિયો ઓછો નહીં. હવે ભલા ઓપડો મોડે મારી લાખ વાત. કહેતા હતા મારી- 30,000 તોડ્યા. હું શું કહું, હા છેલ્લા 55 આલું બસ. 57 55. 55 ના તો 70 માં રૂપિયો ઓછો નહીં. તો નહીં હમું આ ભાઈ શું આપણો હું તમને શું કહું છું, હું 60 હાલું બરોબર, પણ એમાં તમને 2,000 રૂપિયા વાપરવા આલ્યો. હે 2,000 તમારા. મારે હા. કોઈ બીજી વાત કહું. તમે ગાડી જુઓ પાછળ ફરીને જોતા આવજો હો. હાલ દો દી. ના હે 1 રૂપિયો ઓછો નહીં. ચાલ્યા જડે મારે 1 રૂપિયો ઓછો લેવાનો નહીં. અને આ 60 કીધા પણ મારા 70 એટલે 70. એટલે 10 ઓમ થી ઓમ. ના એટલે હાલ દો કે ના એટલે હાલ દો. ના તમે તાર બીજો ગ્રાહક લઈને આવજો અને તમે 70 ઉપર કોક લાવજો ને તો એ તમારા. એટલે હાલ કોંતીજી એન્જિન કેવું છે જોતા આવજો. એન્જિન પાછળ પણ મારી ગાડીની મને ખબર છે એન્જિનની. ખબર છે ને હોય એટલે પેલા છોકરા બગાડે નહીં એમ. હું શું કહું છું હા 72,000 માં લઈ લો ગાડી કમ્પ્લીટ છે. ના પોહાય. એટલે પણ તમે 60 કહેતા હતા એ વાત તમારી સાચી, પણ 72,000 માં લઈ લો ના ભાઈ. પણ લેવાય જ નહીં. 71 માં 71 માં નહીં. હે 71 માં નહીં. એટલે પણ ચોપડી ને બધું હોય તો ભલે ચોપડી ને બધું છે, પણ મારે લેવી જ નહીં બરોબર. છેલ્લા છે ને મેં તમને 65,000 કીધા ને, 65 ઉપર 1 રૂપિયો મારે નહીં હાલવાનો. શું ચોપડીની વાત કરી? એ તો મેં કીધું ચોપડી બોપડી બધું કમ્પ્લીટ છે ભાઈ. બધું ચોપડી ઉધી આલું તેમ તાર. વીમો ચાલુ બધું ચાલુ જ છે. લા લઈ લો 71,000 માં. ના પોહાય છે તુજી. 6 મહિના થયા છે વીમો પૂરો થઈ રહ્યો. બસ
પોહાય જ નહીં. ભલે આ ગાડીના માલિક છે ને હા એમને ખોટું લાગે તો ભલે લાગતું, પણ તમારી ગાડીના હું 65,000 રૂપિયા ઉપર 1 રૂપિયો હાલવાનો નથી. એકે બાજુ હમું ના આવ્યું. હા હડો તાણ હવે જા તાણ બીજું શું કહું કહો. મેં તમને વાત કરી કે ના કરી કે એનાથી રૂપિયો ઓછો લેવાનો નહીં મારે. એટલે મુળાજી લઈ લો. ના ના લેવાય. તમે તાર નકા તમે ઉભા રહો, મને ઊંઘવા દો. હું ઊંઝોથી બરોબર ઊંઝો તો. ના તો અમે જો હડો તાણ મુળાજી. સારું સારું ત્યાં પોકો હું આવું. સારું. કશું વાંધો નહીં. હજુ એક ગ્રાહક છે આપણી જોડે. તમે તાર લાવો ઉપર મારા આગળ. હું બીજા લટકાના પહોંચાલ્યો તમને. હે તમને પહોંચાલ્યું, રાજી કર્યું. મને હા હા તો મુળાજી નહીં આવી લાવું એ તો. હા મારા બેટા હા મફત માજી રહ્યા સસ્તી. તો હમણાં તો હમું પર આવ્યું, ખર્ચો આવ્યો છે. એટલે ગભાજી એ ગભાજી હા એટલે અત્યારમાં કેમ ઊંઘો છો ભાઈ? રાતે પોણાતમાં જતો. હે પોણાતમાં એટલે પોણી વાળો એમ ઓવે પેલા એડામાં. એડમ એટલે પીરી બધી આવું થોડું બાકી છે. મેં કીધું રાતના પારમાં વાળેલું રાતે. આખી રાત જાગ્યા હતા એમ ને ભાઈ? આખી રાત ઉજાગરો કર્યો. પણ એ ઉજાગરાનું ફળ હવે તમને મળશે. કેરીઓ આવી ગઈ એટલે એટલે કેરીઓ નહીં ભાઈ. તો? તમારે પેલી ગાડી લેવાની હતી ને, તમે મને વાત કરી હતી હવે? કે સેતુજી ચોય હોય તો આપણે ગાડી લેવી છે. ગાડી તો લેવી છે, હા. પણ ગાડી જેવી છે ટકોરા બંધ. એમ હા સનેટા જેવી હોવી જોઈએ. સનેડો એટલે વાત જ છોડી મેલો. અને કાગળિયા કેવાય? કાગળે બધા કમ્પ્લેટ, પીયુસી બધું ચાલુ એ જવાબદારી આપણી. અને લાયસન્સ? એટલે લાયસન્સ એ ના આલે. લાયસન્સ તમારે નહીં લાયસન્સ કાઢી આલે નહીં? કઢાઈ દેવું એટલે હું હારે તો નહીં, હાલ ગાડી જોવા આવું છું. હા. જો ગમશે તો બોનવાલ દે. બરોબર છે. તો હડો હાલો. હે ખોટો બીજો ચોક લઈ જાય એના કરતી હડો. હાડો તાર. પણ ગાડી કની હ? મારા ભાઈબંધની છે. ભાઈબંધની? હા એટલે તમે કોઈ જોવાનું છે જ નહીં લોબુ. એવું છે? હા જો કટલા વાળો કેસ નહીં જોય. ના ભાઈ ના. હાડો તાર. આ છે આ ગભાજી. આ ગાડી છે? આવી કેવી છે કો? ઉભા રહે એના માલિકને બોલો. લે કોંતીજી આવ્યો આવો. આવી જાય એમ નથી. બીજું તું ઘરાક લઈને આવો બીજું. હાલા ચમા પણ હા એટલે ભાઈ ચમ આટલી હલાય હલાય કરો હો. ફરતા ના હલાવાના હોય. ભાઈ વાત કરવામાં આવો. પેલો માલિક એમ તો વિચિત્ર છે, દાઢો ભાજી નાખશે. એટલે એમાં થયું શું, હું ગાડી શેના માટે લઉં છું ખબર છે? હા. મારી બાયડી રહી ને ત્યારે પિયરમાં જતા હેડ તો જોર આવે છે સાધનમાં પોતાના. એટલે ત્યારે કે ગાડી તમે લાવી દો. ગાડી લાવું એટલે એને રી ચડે. અને ગેસના ના હોય તો પૈસા માગું ને રી ચડે. એટલે શું કરે ખબર હે? પહેલું પરસ આવે ને પરસ કોઈ પછાડે એટલે ગોબો પડે કે નહીં. ગોબો ના પડે તો પછી લાટ છોડે ટાયર ઉપર. એટલે ચેક કરતો હતો અને ભૂલે ચૂકે ઓછામાં ઓમ હાથ દે આ કાચના ફૂટે એ ચેક કરતો હતો. એટલે બાડી મારી માથા વારે છે એટલે ચેક કરવી પડે ગાડી. કરી દે ચેક. થઈ રહી કેવી લાગ્યો? ગાડી તો સનેડો છે લાલ, બરોબર છે. ગાડી ગમી હેડ હવે, પણ આ એન્જિન બેન્જિન બતાવ્યો તો ખબર પડી રહ્યો. બધું કમ્પ્લીટ છે ભાઈ. નવું નખાયું, બેટરી એન્જિન બધું બનાવેલું. સેલ મારી આલું. હું જેવી તેવી જગ્યાએ ના લાવું. ના ના એમ તો વિશ્વાસ છે હો તમારા ઉપર સેતુજી. શું ખા એમ કહું છું, જેવી તેવી જગ્યાએ ના લાવું. ખબર છે બેરો છે પણ વાંધો નહીં. હે? એ કોઈ વાંધો નહીં, સારી છે હા બરોબર છે. શું છે હવે તમારે કેટલો તાવડો કરો? ગાડી ગમે સેતુજી, હા તમે વાત કરજો પૈસાની. પણ તમે કહી દો, આમાં કોઈ મારે કોઈ લેવા દેવા નહીં. ભલા મોણા તમે તો બધું કહો. રૂબરૂ હા તો આ ભાઈ ઘરજાળીની વસ્તુ છે બરોબર. હા. ઘરજાળીની એ ભાવ બોલે અને મને પાલવે તો હું લઈ લઉં. બરોબર. 80,000. 80? હા એકવાર ફરીથી જોઈ લઉં. હા રેડી. એ એમ ના આવે. હા કમ્પ્લેટ છે ગાડી. હે ગાડી ઘૂઘરા જેવી છે બરોબર. કોંતી અને આ ગાડીનું નામ શું છે? હે ગાડીનું નામ હાલતો અલ્ટો. અલ્ટો. આ ફોરી ગાડી લાગે ને આમ લઈને ગયા હોય તો વિવો એમ. ને માથા ના બધું પાડી લે. એક મિનિટ. ગાડી ગમી છે, મન લાગે એસી લઈ લેશે.
શું ગમી છે ભૂડું તમે આ કેટલા વીનું ગાડું કુટકુટ કરે છે પણ આપણે તો વેચી જાય બહુ થઈ શું વેચાઈ જાય મને તો પત્તું નહીં આ ઉતારો ને મારે 2 મેળવી પડશે લા કપાજી આ ભેંસ નહીં ગાડી છે એ વાત સાચી પણ છે ને આ કદાચ ભૂલે ચૂકે લગ્નમાં કોઈ પ્રસંગમાં જ્યાં હોય અને આપણી ગાડીનો ઓર્ડર આવે કે તમારે એન્ટ્રી પાડવાની તમારી ગાડી જોવે તો ગાડી ઉપર વર લાડુ આમ બેહે આમ પછાડાય તો એન્ટ્રી જેવી પડે એમ એ જોતો તો હું આ પેણી વચ્ચે પતરું કપાઈ દેવાનું એન્ટ્રી પાડી હોય એ તો સનરૂફ વાળી પછી તો હારી જ લઈએ કોઈ ના એન્ટ્રો પડે હોય બેસી બસ ભાઈ ચોખ્ખી વાત છે આપણે મનમાં પાપ રાખતા આવડતું નહીં તમે 80,000 કીધા તમે વ્યાજબી કહો તો લઈ લો ગાડી વ્યાજબી કહો વ્યાજબી કહો છેલ્લા 75 હવે તમારું નહીં મારું નહીં શું કરી કહો એકે વ્યાજબી કરો છેલ્લા 75 કર્યા લા કપાજી કિંમત થોડી છે લઈ લો ભલા મોણા જીજે 6 ચોનું પાર્ટી છે લા એ બધું તમે છોડો તમારા નોમે થઈ જશે નો હવે સાચી વાત પણ પાર્સિંગ છે ને જીજે 24 નું હોય તો મજા આવે વધારે એ તમારે અહીંયા લઈ જઈને જીજે 24 નું કરી દેવાનું ઓય જીજે 24 ની સરકાર એટલે 500 પાટોનું પરગનું રજવાડું કહેવાય હા તમે આ ગ્રાહક કોઈ લે એમ નહીં ખોટો મગજનો તાવડો હે કો આ તો પી કલાક છે ક્યું એ ભાઈ જો મૂકો બેરો નહીં હોવાની જેમ બધું સંભળાય છે મને જો ગાડી વાંચી હારી હારી વેચાતી લઈ લીધી હારા હારા વેપારી કરી નાખ્યા અને રહી વાત દારૂની બરોબર પીતા વીતા નહીં 6 મહિના થયા બંધ કરે એ તમને નહીં કહેતા ભાઈ હોય આ ગાડીના છે ને ભાઈ વાત કહું દો તમને ના પેટમાં દુખાય ના મને દુખાય ના તમને દુખાય બરોબર પણ છેલ્લા આવવાના છે ને 55 રાખો 95,000 એ આલી 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 ને હજી હમું પૂછો ચમ કેટલા કીધા તમે પૂછો મારે નહીં પૂછું કેટલા કીધા વાત કહું વાત કહું 55 કે છે વાત કહું સેતુજી તમે બેરા છો હું નહીં હરકું હબળો જોડે રહો મારા કેટલા કીધા તા 55 કહું છું ગાડી પ્રમાણે ખર્ચો વધારે છે અંદર હોય પાર્સિંગ કરાવવાનું કાગળિયા બાગળિયા રિન્યુ કરાવવાનું વીમો કરાવવાનો એટલે કોક લાડી લાવત બધું ના લાવવું પડે હોય ભાઈ જો આ લાડી છે ને આ ગાડી છે આ કાગળિયા કમ્પ્લીટ નહીં બધું ચોપડી બોપડી બધું તમે ના લો તમારે નોમે કરવાનો ખર્ચો તમારે થાય છે હા એ તો વાત સમજ્યા એ તો પછી અમે કોઈ ગાડીઓનો વેપારી જ છે હું લઉં જ છું દર મહિને બદલાઈ જ દઉં ગાડી બરોબર આ ટાયર બાયર બીક છે ટાયર બદલાવવા પડશે મારે પછી આ સર્વિસ કરાવવી પડશે ધોવડાવવી પડશે એટલે વ્યાજબી કરું આ ગાડીને બધા પતરાય નખાવાનો છે શેતુરજી હવે તમે આ ગ્રાહકને લઈ દો ના હોય તો જો કરધણી આ તમારી ગાડી છે બરોબર હવે બોલતા નહીં હવે ના બોલતા છેલ્લા છે ને 60,000 રૂપિયા આલુ રોકડા બોનું આલુ ભાઈ છેલ્લે કહી દઉં આવ છેલ્લે આવ કહી દો 1 રૂપિયો ઓછો નહીં હા 70,000 બરોબર આ તો કાઢું કરે ચમ કાઢું કરે 75 કર્યા હતા પણ એમાં નહીં યાર આ હવે આલ્ટો ગાડી લઈ જઉં મારી વેવે મારા બૈરાન ઘેર તો ગાળો ગાડે ગાળો મને કે તમે કોઈની આલ્ટો લાયા કે એટલે કે એમ કે ઉપરથી મારી આબરૂ જાય સાચુજી કે તમારે પૈસાની જરૂર હશે મને કેવું તું તમારે વેવે પક્ષમાં બરોબર કે પૈસા આલ દો સ્કોર્પિયો છોડાવો સ્કોર્પિયો તો પણ આટલી ચિકાસ કેમ કરો હાલ દો તાર પૈસા અમે કઈ એટલે ભાઈ ગાડી પ્રમાણે ભાવ થાય ને. હા તે પણ તો એ હવે કોર્પિયો લઈ આવો મારે નહીં હાલવાનું 70 નથી 1 રૂપિયો ઓછો નહીં તો હડો હવે છેલ્લા પોટ એનથી વધારે ઓછું નહીં થાય હો મારી 1 રૂપિયો 70 માં ઓછો નહીં પોટમાં કરાવો ના 70 ને તો નહીં હાલે હવે તમે કોઈ સમજાઈને લાવો છો પેલો ગ્રાહક આવ્યો એ પોહેટ આ આવ્યો તોય પોહેટ કોઈ સમજણ નહીં પડતી મને યાર શું કરું કહો પેલો પોહેટ કીધા મને પોહેટ કીધા એટલે તમારા ગળાની છોકર બસ મેં એવું કશું નહીં કર્યું ભાઈ ખબર જ આરી કિંમત હોય ને ખબર જોતી પડી અલગ અલગ ગ્રાહક એ મને નહીં ખબર જે હોય હવે આગા પાછું કરો ને કે એ કપાજી આવજો અરે આવ્યો બોલો 70 કે છે છેલ્લા જો હા હવે ટાયર મેલો ગાડી ઉપર બરોબર પોટ કીધા છે મેં 2,000 વધારે લઈ લેજો એટલે બરોબર છે ભાઈ 70 માં 1 રૂપિયો ઓછો નહીં હવે અમે ઓછા કેટલા કર્યા હવે 4,000 રૂપિયા ઓછા કરે એના કહેવા પછી બરોબર હવે તમારે 4 માં એકલા ના મેળ આપતું હોય હા પોટ ને 2 કેટલા થાય 62 ને 67 67 થાય ને 67 બરોબર 67 બસ
એટલે મેળ આવે તો કહો ને કે આપણે હવે તાકાત નહીં આગળ 70 માં 1 રૂપિયો ઓછો લેવાનો નહીં એને કા મારે પડ્યો નીકળી ગયો. આ દાદાગીરી કેમ કરે તમે હટજો યાદ નહીં લેવી હડો હજુ વહેલું છે 5000 બોનું વાલ દોરું કે તમારે કલાક પછી કેટલા થાય ખબર 72 એટલે કલાકવાળી પણ ગાડીના ભાવ છે કલાક પછી 72 થાય. એટલે આ ગાડીમાં કોઈ હીરા મોતી ટોકીલા છે કોઈ હોનું છે હોનું છે હોનું તાણ જ નહીં આની. એક મિનિટ કોણથી જીવવામાં આવજો મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો હું આને લઈને આવ્યો પણ આ તો બહુ મગજ ખાઈ જાય છે. ગાડા હલાય 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 ગાડા ચો કરવાની હલાવવાના. મને આવી ખબર જ નહીં કે આવું માણસ ને તમે એને હું કહી દઉં આ ગરાગ ને વથી લઈને જતા રહો હું એમ જ કરું અને ચોક હારો ગરાગ લઈને આવજો. હું તમને વાત તો બધી કરેલી છે. હું આને મેલીને આવું હડો ગભાજી નહીં લેવી ગાડી હડજો એટલે ગાડી એટલે તમે નહીં હાલવાની પણ નહીં ભાઈ વાપરો તમારું ધન કહેવાય યારું તમારું વસ્તુ કહેવાય ખબર પડે છે અમને પણ જે ગાડીનો ભાવ છે ને એ કહેવાય સાચો હોવે મેં કીધું કે હવે 71 છેલ્લા તમારા આલવા છે મને. 71 ને તમે 70 હવે કીધા મેં 70 કીધા હતા ને પણ મારો ભાવ ગાડીનો વધે જાય કારણ કે જો હવે ભાઈ મારે ગાડી રાખવી છે બરોબર 10 રૂપિયા વધારે લઈ લેજો ભાઈ વાપરો આરે લેવાનો ભાવ નહીં આ ખોટા ભૂડા કુટાવાનો ભાવ છે આ ભાઈ પાસે. નહીં હાલવી હેડો. અલા રાજી થઈ જો રા ના રાજી જ છું જો હવે. અલા એકર વધારે લેજો અલા ભાઈ નથી આલવી. એ આવજો તાર મારા આ મગજ ખાઈ ગયા કે શાતુરજીએ ગરાક ચોના લઈને આવ મને કોઈ સમજણ નહીં પડતી.